लाल मिर्ची हरी मिर्ची मिर्ची बड़ी तेज, मेरा पति सीधा साधा मैं हूँ बड़ी तेज। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. મસ્ત ગરબાનું ફંક્શન પતાવીને સાંજે બહુ લેટ થઈ ગયું હતું. અત્યારમાં છે કાર્નિવલ. સવારના 7:15 વાગી ગયા છે અને મમ્મીને એ લોકો ગયા છે શેક પીવા માટે, મમ્મીને પપ્પા ભાઈ. અને જેથી રાત્રે એડિટિંગ કરીને 2:30-3 વાગ્યા ટુકડા આવ્યા હતા એટલે એ સૂતા છે. એ લોકો છે ને 9 વાગે મોડેકથી આવશે. મારે પણ 7-7:30 જવાનું હતું પણ મારે બહુ લેટ થયું ને એટલે ઊંઘ આવી ગઈ. એટલે મારે કલાક જેવું લેટ થાય. હું હમણાં ફટાફટ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. અને આ બાજુ છે ને જો મમ્મીની શેક પીવા ગયા છે ને એટલે મેં મારી પોતાની એકલાની ચા કરીને હમણાં ફટાફટ નાસ્તો કરીને રેડી થઈને જઈએ અને ત્યાં ખૂબ એન્જોય કરવાની છે, મજા જ આવવાની છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. 2000 years later. ગાઈસ તો હું છે ને રેડી થઈ ગઈ છું, 8:15 વાગી ગયા છે. તો ચાલો હવે ફટાફટ હું નીકળું અને જયદીપને એ લોકો 9:30 વાગે આવશે. ગાઈસ તો ફાઇનલી ફાર્મ પર પહોંચી ગયા છે. તો ફાર્મનો થોડોક માહોલ બતાવ કે દુલ્હા અને દુલ્હન કાર્નિવલ માટે કેવા રેડી થયા છે ને. આજનો જો આનો આ લુક છે એનો. હાય યોગેશ્વર મમ્મી. કેવો ઠાક લઈ ગયો? હવે તો માથું થપ કરા નાખતું, જો કાનમાં પૂંભળા નાખીને અવાજ. હું સવારમાં ઉઠી ને તો મને માથું એટલું દુખતું જ નહીં. સવારમાં નાહી ધોઈને પહેલાં મેં ચા કરીને ચાન કરી કાપીને જો ટીકડી બે લાવી હું ચાન કળી ખાધી અને પછી હું તૈયાર થઈને આવી. એવું થાય, લગ્ન છે એટલે આજનો દિવસ છે, કાલ પાછું શનિવાર છે, રજા છે એટલે કાલ મસ્ત મોડેલ 10 વાગ્યા લગી હોવાનું છે. કાજુપી હોવાનું જ નહીં હોવાનું. જય યોગેશ્વર પપ્પા, જય યોગેશ્વર, જય યોગેશ્વર. આજે છે ને મારા અને શ્વેતાના કોસ્ટ્યુમ સેમ છે. સેમ અને જો આ જો ઉભી રહી. બે સેમ અમે બે સેમ તો કેવા લાગી છે? કોણે જીતાવાના? ફાઇનલમાં કોણ જીતશે? બંને ટીમની જોશ તો એનર્જી ટોપ લેવલ ઉપર છે, પણ જોઈએ છે કે તમે લોકોમાંથી કોણ સૌથી પહેલા વિનિંગ લઈ જાય છે. બરાબર? 3, 2, 1 સ્ટાર્ટ. અહીંયા છે ને આ બંને લોકો જેવું પરફોર્મ કરશે ને એના પર જ તમને પોઈન્ટ મળશે. બરાબર? તમે બેક સપોર્ટ કરી શકો છો. લાલ મિર્ચી હરી મિર્ચી મિર્ચી બડી તેજ, मेरा पति सीधा साधा मैं हूँ बड़ी तेज. लाल मिर्ची हरी मिर्ची मिर्ची बड़ी तेज, मेरा पति सीधा साधा मैं हूँ बड़ी तेज. लाल मिर्ची हरी मिर्ची मिर्ची बड़ी तेज, मेरा पति सीधा साधा मैं हूँ बड़ी तेज. मेरा पति सीधा साधा मैं हूँ बड़ी तेज. लाल मिर्ची हरी मिर्ची मिर्ची बड़ी तीखी. Seven, 8, 9, 10, 11, 31. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31.
હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ હલ્દીમાં, કેમ કે આજે છે હલ્દી કાર્નિવલ. બરાબર? તો શું છે? લગ્ન છે અને અત્યારમાં સવારમાં હલ્દી છે, કાર્નિવલ છે. બરાબર? તો ત્યાં જઈએ. પપ્પા જો આ બધું રેડી થઈ ગયા છે. લાડુ ગોપાલ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે જય જય વલ્લા કરો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કરો જય જય વલ્લા. શું ખાઈ છે? ભાખરી. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. નાસ્તો કરી લીધો? જો કે યોગેશ્વર. બાઈક. તો ફાઇનલી ફાર્મ પર પહોંચી ગયા અને અહીંયાનો માહોલ તમને બતાવી દઉં. અને હવે એક લાસ્ટ બાજુ મસ્ત ગ્રુપ આખું ગેમ setup આપણે રમીએ ગોઠવેલું છે. અને પછી આપણે ફૂલો કી હોલી સ્ટાર્ટ કરીએ. બરાબર? પાણી થોડી નાખવાનું કીધું તમારે લોકો. પાણી નહીં નાખતા ભાઈ. આ ઠંડીમાં પાણી આવે કેવું લાગે? शक्ल से सीधे और अंदर से शैतान. ओके. और तो કાઢવાની જરૂર નહીં. બેસીને કહી દેવાનું કે આ પહેર્યું છે એમ. બરાબર? આ લોકો જ બેઠા છે પણ સમજાવું છું તમને. ટોટલ 3 પોઈન્ટ. ચાલો નેક્સ્ટ મ્યુઝિક 3 પોઈન્ટ. તો જવા દેવાનો, એને સાચવવાનો વચ્ચે આવે ત્યારે. બરાબર? ઓકે. હવે મ્યુઝિક વગાડો, હવે ગાઓ. ઓકે ચાલો નેક્સ્ટ મ્યુઝિક. નાસ્તો નથી કરવાનો. નહીં. આઉટફિટ બતાવી દે. આઉટફિટ અહીંયા છે ને ગરમા ગરમ લાઈવ લોચો છે ભાઈ. થોડોક તો ચાલો થોડોક લોચો ખાઈએ. મસ્ત જો સામેથી બનાવીને આપે છે. ઓકે ચાલી શકતા. બોલો શ્વેતાબેન, આજ તો બે સેમ પહેર્યો ને. રોયલ બ્લુ. આજ તો આમ યુનિક જ લાગો. તમે લાગતા જ નથી કે આમ ગુજરાતી કાઠિયાવાડી હોય એવું. ડુપ્લિકેટ વરમાળા છે હે પિનલ? એ સે પંજાબી જેવો ડ્રેસ છે કે એટલે હા, આ બધાના હાથમાં ફૂલ આપો. આવા જ કપડાં પહેરે. ચાલો પાર્વતી. શંકર પાર્વતી. બેગ રાખી દો અને આ
આ લોકો છે ને જો સાંજ માટેની તૈયારી કરે છે દુલ્હનની એન્ટ્રીની. અને આ 5 મિથિલા કા કણ કણ ખીલા જમાઈ રજા વાહ વાહ મિથિલા હકીકત બાણ લઈ આવજો. જમાઈ રજા મિલા જનક સરી રૈયો એસે આ બે દીકરીઓએ જો સેમ પહેર્યું છે ભાઈ. એ ખરખું છે સેમ ટુ સેમ. ક્યાંથી લઈ આવો છો આવું સેમ ટુ સેમ કસ્ટમાઇઝ? તે પિનલ તાર ભત્રીજો જો મેચિંગ ત્રીજું હવાર ની જોઉં છું એમ ને પણ મેચિંગ કર્યું હોય. મારી ભોટલી જુ અમારું છે રોબોટ છે મારું રોબોટ રીસડું છે રીસડું મારું જેમ કેવી આમ કરે કે કરજો પિયાન વાલી અરે આ બાજુ અરે ચાલો ભાઈ ભાગો 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 એ ભાગો ભાગો. ગઈસ તો સાંજના 5 વાગી ગયા છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ શૂટ પહેરીને તૈયાર થઈ ગયા છે બરાબર. પિનલનો લુક પણ હું તમને બતાવી દઉં. ગુડ મોર્નિંગ ગઈસ. ચોલી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો બરાબર. મસ્ત મજાની ચોલી છે. પિનલ એક વખત ઘુમરિયું થઈ જાય, થોડા પીછે હો કે हाँ थोड़ा सा पीछे हो के एक वक्त घुमरिया हो जाए. ठीक है जी ओके भाई. વરરાજો ને દુલ્હન તો અહીંયા જ છે ગાઈસ, એવું લાગે છે આજે બરાબર છે ગાઈસ. અમારા બંનેના કોસ્ટ્યુમ કેવા લાગે છે બરાબર મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો એટલે અમને પણ ખ્યાલ આવે. તમે લાગો છો હા ઓફિસમાં કેમ બધા કામ કરતા હોય છે પહેરીને એવું લાગે છે ભાઈ. હેતેશભાઈ નું કહેવાનું એવું છે. રેડી કમ્પ્લીટ. ચાલો તો આજે છે ફાઇનલ ડે બરાબર. આજે છે શાદીનો છેલ્લો દિવસ, એકદમ ફાઇનલ મેરેજ. બોલો ભાઈ. કમલા જેવી જ લાગે છે. કોણ? કમલા જેવી. કમલા કોણ? અંબડામાં કેમ ઓલો આખો રોગી નાખ્યો છે. પણ કમલા કોણ? કમલા ભૂત આવે છે. ઓ ભાઈ લાલ સાડી પહેરી હોય એટલે સબસ્ક્રાઇબર કોમેન્ટ કરે કે ન કરે એને કોમેન્ટ કરી કરી દીધી. કોમેન્ટ કરી દીધી. રાઈટ. પિનલ આ તો બધું હેન્ડવર્ક હોય એવું લાગે છે મોતીનું. હા બધું હેન્ડવર્કમાં જ છે. મસ્ત ચોલી છે આખો પેચ ટાઈપની કમ્પ્લીટ એક નંબર. ચાલો પિનલ જઈશું ફટાફટ. હા ચાલો જઈશું. ચાલો રેડી ગુડ. ચિંતન નહીં પણ આવવાના છે બધા. સપના ને અનેરી ને પપ્પા ને બધા આવવાના છે, પણ એ લોકો છે ને થોડાક મોડેક થી આવશે બરાબર. જ્યારે જાન પહોંચી જશે ને ત્યારે ગાઈસ તો ફાઇનલી અમારો બંનેનો લુક જોઈ લો તમે બરાબર. गाइस तो गड्डी की सवारी निकल चुकी है भाई. અત્યારે છે ને ફાઇનલી મેરેજમાં જવા માટે નીકળી ગયા છે. અને મેં તમને કીધું એમ આજે છે ને લાસ્ટ ડે છે મેરેજનો બરાબર. તો જાન આવે છે. પિનલ ક્યાં ગામથી જાન આવે છે એ કહી ગયો. જાન કચ્છી પરિવારમાંથી આવે. કચ્છી પરિવારમાંથી આવે છે. અને અહીંયા કયો પરિવાર છે એ કહી ગયો. અહીંયા ગેડિયા પરિવાર છે. અને છોકરીનું નામ દુલ્હનનું નામ રશ્મિ. ભાઈ તારે શું થાય છે રશ્મિ? તારે શું થાય છે? હા ભાઈ કેમાં જેવું પૂછો પણ અમુક સબસ્ક્રાઇબર નવા હોય ને નો ખ્યાલ હોય. હા ભાઈ મારી અંકલ તમે ગેડિયા નથી હો, તમે જ ખોખર. હા હું તો ખોખર જ છું ભાઈ. તુંય ખોખર જ છો બરાબર. હા મમ્મી ખોખર જ છે. જોયું ઠીક છે પિનલ શું થાય તારે? રશ્મિ તારે શું થાય છે? ચાર્જિંગ કરવાનું ને ખુલ્લું છે. મારા અંકલની છોકરી. હા ભાઈ પણ એનું પિનલના નામ અંકલ લક્ષ્મી નથી, રેસુ છે. રેસુ. લક્ષ્મી નહીં રશ્મિ. રશ્મિ પણ રેસુ એટલે છે એનું નામ હોય. હા પણ ઈ જ અને બાર આઉટ ઓફ કન્ટ્રી થી મેરેજ કરવા માટે આવી બધા છે ને અલગ અલગ જગ્યાએથી ભેગા થયા છે. બે કેનેડા થી ભેગા થયા છે. હા એક કેનેડા થી એક UK થી આવ્યા છે. એક લંડન થી આવ્યો છે. પાછા એના રિલેટિવ છે ને એ પણ બધા બહારથી આવેલા છે. એ ઘણા બધા બહાર થી આવેલા છે. એવું બધું છે. ગાઈસ તો ફાઇનલી ફાર્મ પર પહોંચી. એ કોણ ભૂમિ છે? ગાઈસ તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે બરાબર. ચાલો હવે અહીંયા ફાર્મમાં જવાનું છે. આજે લગન છે. હા હેતંશભાઈ પૂછે છે આજે લગન. આજે ફાઇનલી છેલ્લો દિવસ છે. કાલનો કહે છે મમ્મી કે રોવાનું કાલ રોહે નહીં કે રેસુ માસી કાલ રોહે. મેં કીધું એની જ વાત છે ને એને બહુ ગમે વળાવે. રેસુ માસી નહીં મમ્મી રોય એને કઈ. ગાઈસ તો દુલ્હન રેડી થઈ ગઈ છે. અત્યારે ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. દીક્ષિતા હવે તારે કેટલી વાર છે? મહિનાની મહિનાની જ વાર છે. 2 મહિના મહિનો 1.5 મહિનો નહીં. શું વાત છે? પછી આમ ફરી જાવ. તું આમ વહી આવી ને તું આમ વહી આવી. શું જ નહીં કહી દે ને.
ગઈ હતી ટચઅપમાં નથી ગઈ. ગાઈસ તો હવે છે ને સિસ્ટમ થઈ ગઈ, વચ્ચે એક્ઝેક્ટ માયરું લઈ લે અને ચારે બાજુ બેઠક કરી નાખી. આ ઘણા ટાઈમથી સુરતમાં આ સિસ્ટમ થઈ ગઈ છે. પહેલાં એવું નહોતું, પહેલાં જ્યાં સ્ટેજ દેખાય ને ત્યાં જ ઉપર માયરું રહેતું અને આગળ બધા બેઠક થતી. બોલો ભાઈ. ઓલા ભાઈ એક છે ને હા. ડીશમાં વિવેક આંગળો જો આમાં ફેરવે છે, ગોળ ગોળ ફેરવે છે. હા. જો ભાઈ એનું ટેલેન્ટ હોય, જો એમ કેમ આવડે? એને ડેઈલી ઈ જ કરવાનું હોય. આ બાજુ જો રીલ્સ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. કેમ મૂકી દીધા અતુલભાઈ તમે? ઘા કરી દેતા હોય એવું લાગે હો. અરે એક નંબર હો, કાંઈ ઘટે નહીં. શ્વેતાબેન દુલ્હન તો સાઈડમાં રહી જાય. તે કેમ તમને નહોતી ખબર? બોલો લ્યો. એમાં એવું હતું હા. હું સાડી सिर्फ પહેરવાની 19-20 का ही फर्क है, ज्यादा फर्क नहीं है. હું છે ને સાડી પહેરવાની હતી. हाँ. એકચ્યુઅલી થયું એમાં એવું કે મારે સાડી પહેરવાની હતી આજે, પણ પછી પાછી હું ડાન્સમાં જોઈન્ટ થઈ એટલે બધા ચોલી પહેરતા, હું એક જ સાડીવાળી હતી. પછી તાત્કાલિક મેં સાડીનું બંધ રાખ્યું અને ચોલીનું સ્ટાર્ટ કર્યું અને ત્યાં જઈને અને ડાયરેક્ટ સિલેક્ટ કરીને હું લઈને આવી બરાબર, તરત ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ ઓકે જી. એમાં મેચિંગ થઈ ગયું, વિચાર કરો લ્યો. ત્યાં બહુ બધી હતી ને એમાંથી મને જે કલર ગમ્યો ને ખેંચીને મેં ગાલા ફટાફટ પેક કરી દે. ઓકે, સારો છે ને? કઈ પછી ડાર્ક કલર ઓલો લાઈટ છે, આ ડાર્ક છે. બ્લાઉઝમાં વર્ક છે અલગ છે. છે એમ 19-20 का फर्क નહીં. આધો હું ચોલી પહેરી છે. ક્યાં છે? આજો હીરો આવી ગયા. હીરો, હા હીરો. ગર્લ્સ કરાવ્યા છે જોયા. ગાઈસ તો આ બધી હું હા આમ જો આજે વ્હાઈટ ડે લાગે છે. ઓફ વ્હાઈટ. હા ઓલા બધા જેન્ટ્સ બધા જો વ્હાઈટ પહેર્યા છે સામે એટલે હાય. અને આ બધું જો બજ્જુ મારી પાટલા હાવ બધા તૈયાર થઈ ગયા છે. આ બેનું થાય તમારી. બેનો થાય ત્રણ બેનું આ હાળી ઓલી. પણ એમાં એવું છે તમે મેકઅપ કર્યો છે ને તમારો ચહેરો ઓળખાતો નથી. નકર તો મને ખ્યાલ જ છે. ચાલો કેમ છે? હારો મિનલબેન નો સતવારો કરાવવા વાળી અમારા એક બેન છે. કેમ? હા હા લાડવા આવશે ને ત્યાંથી પૂરા કરી નાખશે. થઈ જાય. બધાય નથી ભાવતા. એવું છે. મને બહુ ભાવે. ચાલો કન્ટિન્યુ કરો તમે. હાલો, હા આને છે ને ડાન્સની પ્રેક્ટિસ કરવાની બહુ ઉતાવળ. હા ત્યાં બધા ડાન્સની પ્રેક્ટિસ કરવા ખૂણામાં ભેગા થયા છે. આ ફાર્મ આવડું મોટું છે પણ આ બધા ખૂણામાં સરપ્રાઈઝ રાખે છે. તો ગઈ દુલ્હન છે ને એની જગ્યાએથી ઊભી થઈ ગઈ છે ફોટોશૂટ કરાવવા માટે. હવે બધા વારા ફરતી આવશે. દુલ્હને ચણિયામાં વજન છે કેટલો હશે? 50-60 કિલો હશે. ઓહો એટલો બધો. તો અત્યારે છે ને હવે વરાજા આવે છે ને સામૈયું લઈને તૈયાર થયા છે બધા. હવે સામૈયું લઈને જાય છે. ગાઈસ તો જાન આવી ગઈ છે અને આ બાજુથી જો હમૈયા લઈને આવી ગયા છે.
ડાન્સથી સ્વાગત કર્યું. એ તો શરૂ જોતું પૂરું થઈ ગયું. શોર્ટમાં તો હોય ને શોર્ટમાં ભાઈ નાનું એવું હતું. આખી ગીતનો ડાન્સ કરવા હોય તો અડધી કલાક હોય. સાચી વાત છે. 2 દીમાં 4 કર્યું એમ કહેતા હતા. હા, અને તૈયારી ઓછી કરેલી હોય પછી ગઈ આ બાજુ છે ને દુલ્હનની એન્ટ્રી થઈ છે. તો ફાઇનલી દુલ્હાના દુલ્હન આવી ગઈ છે. તો ફાઇનલી જો વરમાળા પહેરાવે છે. ગાઈસ અત્યારે કન્યાદાન આપે છે. ડાયાબિટીસ થઈ જાય. તો વિલાસ કાકીને મોઢું પર. જો એ હતા. તમારે જેમ આમ જાડા થઈ જાય. બસ આવી ગયા. ખવડાવી દો કાકી એક નો એક ખવડાવવું પડે આખું હા કેનેડા વાળા ને તમને મૌલિકભાઈ ડાયામાં આવો છો કા તમે? હા પછી પાણી ઉડાડે. કઈસો અત્યારે છે ને જો લાડો લાડી જમે રે કંસાર કેવો મીઠો લાગે. ગાઈસ તો હવે વળાવવાનો ટાઈમ આવી ગયો છે. વિદાયનો ટાઈમ આવી ગયો ચાલો ગાઈસ હવે જવાનો ટાઈમ થઈ ગયો. ચાલો નીકળીએ ફાર્મમાંથી હવે. ગાઈસ તો લગ્ન પ્રસંગ પતી ગયો છે અને ઘરે જઈએ છીએ ને છૂટા પડીએ છીએ. હારું હાલો શ્વેતા આવજો. ગાઈસ તો સોસાયટીમાં પહોંચી ગયા. ગાઈસ તો રાતના 12:30 વાગી ગયા છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા મેરેજ ફંક્શનમાંથી. કમ્પ્લીટલી મેરેજ ફંક્શન સંપૂર્ણ ભાઈ પૂરા થઈ ગયા છે. બરાબર છે. હવે આરામ કરવાનો છે. રાઈટ? આરામ? હા. આરામ ક્યાં હોય કે એક પછી એક હજી લગન કેટલા બાકી છે? 2-3 કંકોત્રી હજી છે. આ શું છે બેન એટલો બધો કંકુ લોહી? ના કંકુ વાળો છે ઓલો રેશમ સેટઅપ કર્યો તો. હા. તેનું કંકુ આ બધે ખૈરું હોય. હા. એટલે ઓકે. હું દર્શકને કહેતી હતી. મેં કહ્યું કે જિંદગીનું કંકુ પૂરી દીધું લાગે. એક હારે. ઓલા સ્ટુડિયો વાળા છે એમ કીધું કે ઝાઝુ લેજો એમ. હા. તે ચપટી આમ કરવા ગયા ને તે બધું નાકે ને પછી ખૈરું. કે જિંદગીનું તમે એક હારે પૂરી દીધું. તે દાંત કાઢતા. બરાબર છે. ચાલો તો હવે મસ્ત ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને મસ્ત સુઈ જઈએ. બરાબર? થાકી ગયા છે બહુ બધા. તો ચાલો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કૃષ્ણ.